અરે હું શું કહું સોનું, હા બોલો. સાળંગપુર થી રિટર્ન મંગલપુર લઈ લો ને. ત્યાં તો જવાનું જ હોય ને, હા એમ માતાજીના દર્શન કરવા. મંગલપુર સાહેબ એક એવું ધાર્મિક સ્થળ છે કે જ્યાં તમે તમારી કોઈ પણ જાતની બાધા, તમારા સંતાન ન થતા હોય, ધંધામાં પ્રોબ્લેમ હોય કે કોઈ પણ જાતની બાધા હોય ને, તો મંગલપુર ધામ એક એવું ધામ છે જ્યાંથી તમને હરેક એમ કહે ને કે હરેક દુઃખનું નિરાકરણ મળી જશે. અને વર્લ્ડમાં, આખા વર્લ્ડમાં સાહેબ ફરી લેજો, તમને અમારા મંગલપુર વાળી મેલડી છે ને એના 2 મોઢા વાળી બીજે ક્યાંય નહીં મળે. અમારા મેલડીમાં ને 2 મોઢા છે અને એનો તાવો માનો ને સાહેબ, એટલે તમારું જે પણ કામ અધૂરું હોય ને એ 100% પૂરું થઈ જાય. આજે પણ એટલું જ સત છે અને આજથી વર્ષો પહેલા પણ એટલું જ સત છે. જે તે ટાઈમે જિજ્ઞેશ દાદા કથા કરવા આવ્યા હતા ને, એ તે ટાઈમે જિજ્ઞેશ દાદા એવું કહેતા હતા કે આ જંગલમાં કે બાપુ પબ્લિક થશે તો સાહેબ ન્યા રોજનું હજારો લાખો માણસનું ભોજન બનતું હતું અને હજારો લાખો માણસ સૂતા હતા. તમે લોકો જો મુલાકાત ન લીધી હોય તો એક વખત અવશ્ય મુલાકાત લેજો. રોજિત ગામની બાજુમાં મંગલપુર ગામ છે, બરવાળાથી પણ જવાય અને રોજિતથી પણ જવાય. તો બધા જ જય મેલડીમાં જરૂરથી લખજો. જય માતાજી.